ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જયદીપભાઈ અવાજ આવે છે ને? વસાવાભાઈ, મને સ્ક્રીન દેખાય છે ને? જરાક કહેજો ભાઈ. હા આવે છે. ઓકે, હાલો. હવે આપણે 5th સેમેસ્ટરમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એની વિશે આપણે ચર્ચા કરવાની છે. સબ્જેક્ટ આપણે ભણવાનો છે, બરાબર? તો આપણે સિલેબસ જરાક જોઈ લઈએ. સિલેબસ આજે મોકલી દઉં અને ફર્સ્ટ ચેપ્ટર પણ આજે મોકલી દઉં, બરાબર? એટલે આપણે આગળ આગળ વેતું થાય. ચાલો, યુનિટ 1 છે ઇન્ટ્રોડક્શન ઓફ આઈઓટી. આઈઓટી નું ઇન્ટ્રોડક્શન, આઈઓટી શું કહેવા માંગે છે, આઈઓટી માં શું શું આવે, એની એપ્લિકેશન શું છે, ક્યાં આઈઓટી કામ આવે તમારે, બરોબર? એ વિશે આપણે બધે ચર્ચા કરવાની છે. ઓકે, આ ચેપ્ટરમાં આઈઓટી નું સ્ટ્રક્ચર છે, ઓએસઆઈ મોડેલ છે, શું છે, બધું એ આપણે ચર્ચા કરવાનું છે આ પહેલા ચેપ્ટરમાં. એમાં શું શું આઈએમપી છે એ બધું આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈશું, બરોબર? નેક્સ્ટ ચેપ્ટર છે આઈઓટી પ્રોટોકોલ. એટલે કોઈ પણ સિસ્ટમ છે, બરોબર, આઈઓટી છે તો આઈઓટી ઇન્ટરનેટ દ્વારા ચાલે તો એના પણ કંઈક પ્રોટોકોલ હોય, બરોબર, નેટવર્કિંગ ફંડામેન્ટલ્સ હોય. તો એ અલગ અલગ પ્રકારની જે સિસ્ટમો છે, મશીન છે, કેવી રીતે ચાલે છે, બરોબર, એ આપણે કોમ્યુનિકેશન ટૂંકમાં જોશું આમાં, બરોબર. આઈટી પ્રોટોકોલ અને કોમ્યુનિકેશન આપણે સેકન્ડ ચેપ્ટરમાં જોશું, બરોબર, કે મશીન ટુ મશીન કેવી રીતે કામ કરે છે, બરોબર, અલગ અલગ પ્રકારના પ્રોટોકોલ શું કહેવા માંગે છે, અલગ અલગ પ્રકારની ટેકનોલોજી છે, બધું આપણે ચર્ચા કરશું આમાં સેકન્ડ ચેપ્ટરમાં. પછી જે હાર્ડવેર નો પાર્ટ આવી જાય, હાર્ડવેર ઓફ આઈઓટી. તો કયા કયા પ્રકારના હાર્ડવેર આપણે યુઝ કરીએ, બરોબર, કયા કયા પ્રકારના હાર્ડવેર આવે એ બધી એની વિશે આપણે ચર્ચા કરશું 3 ચેપ્ટર, બરોબર. અને 4th ચેપ્ટર ડેટાબેઝ ઓફ યુઆઈ ફોર આઈઓટી, બરોબર. આમાં થોડુંક આપણે ડિટેલ્સમાં જોશું, બરોબર, જેમાં પ્રોગ્રામ ને એવું બધું પણ આવે છે આપણે થોડું ઘણું, બરોબર, એ વિશે આપણે પણ જોશું. લાસ્ટ ચેપ્ટર છે ક્લાઉડ કોમ્પ્યુટિંગ ઓફ સિમ્યુલેશન, બરોબર. આમાં અલગ અલગ પ્રકારના આઈએમપી ક્વેશ્ચન જોશું આપણે, બરોબર. અને 5th ચેપ્ટર આપણે સમજશું, બરોબર. ઓકે, સારું. હવે આની આપણે ફર્સ્ટ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરી દઈએ મિત્રો. વેઇટેજ ની વાત કરીએ મિત્રો તો એક જ મિનિટ. 4 ક્રેડિટ છે આ સબ્જેક્ટ ની, બરોબર. ગયું મિત્રો ઓકે, બધામાંથી 14 માર્ક નું વેઇટેજ છે, બરોબર. ફર્સ્ટ ચેપ્ટર થી લઈ અને 5મા ચેપ્ટર સુધીનું 14 માર્કનું વેટેજ છે. એટલે એક્ઝામમાં તમને ક્વેશ્ચન આમાંથી કેટલા માર્કના પૂછાય, તો કે 14 માર્કના ક્વેશ્ચન પૂછાય આમાંથી, બરોબર. આપણે એક્ઝામ પેટર્ન શું છે, તો કે 3 માર્કનો ક્વેશ્ચન છે, 4 માર્કનો ક્વેશ્ચન છે, 7 માર્કનો ક્વેશ્ચન છે. તો હવે આપણને ખબર પડે કે 3 માર્કનો હોય તો કેવા પ્રકારના ક્વેશ્ચન હોય, 4 હોય તો કેવા પ્રકારના ક્વેશ્ચન હોય, અને 7 હોય તો કેવા પ્રકારના ક્વેશ્ચન હોય. આ બધું ઇન ડિટેલ હું તમને કહેવાનું છું, બરોબર. કહેવાનો મતલબ બધામાંથી 14 માર્કનું વેઇટેજ છે, 70 માર્ક ટોટલ હોય છે આપણે. ડન. સારું, ચાલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ ફર્સ્ટ ચેપ્ટર, બરોબર. ઇન્ટ્રોડક્શન ઓફ આઈઓટી. ચાલો. ચાલો મિત્રો, ફર્સ્ટ ચેપ્ટર આવી ગયું છે તમારી સામે, સ્ક્રીનમાં દેખાય છે ફર્સ્ટ ચેપ્ટર, એ પણ જોઈ લઈએ આપણે. ઓકે, સાવાભાઈ દેખાય છે ને ફર્સ્ટ ચેપ્ટર પર? હા. તો ઇન્ટ્રોડક્શન ઓફ આઈઓટી મિત્રો. ઓકે, તો આઈઓટી જે છે એનું ફૂલ ફોર્મ પેલા શું થાય, તો કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બરોબર, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. હવે ઇન્ટરનેટ અને થિંગ્સ આ બે શબ્દો બની અને મિત્રો ઇન્ટરનેટ ઓફ થિંગ્સ બની છે.
પેલું તો ઇન્ટરનેટ છે. આમાં તમને બે શબ્દો જોવા મળે મિત્રો. એક તો પેલું તો ઇન્ટરનેટ છે અને બીજું શું છે? થિંગ્સ. ઇન્ટરનેટ એટલે શું? તો કે અત્યાર સુધી હવે તમે બધે ભણી ગયા, આપણે સબ્જેક્ટ આવી ગયો ડેટા કોમ્યુનિકેશન, બરોબર? કે અલગ અલગ જગ્યાએ તમારે કોમ્યુનિકેશન કરવું હોય, બરોબર, તો આપણે ઇન્ટરનેટ વિશે હવે તો તમે વાકેફ હશો. તો ઇન્ટરનેટ એટલે શું? તો કે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક, બરોબર? ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક, ઓકે, અથવા તો નેટવર્કનું નેટવર્ક, ઇન્ટરનેટ, બરોબર. થિંગ્સ એટલે શું મિત્રો? તો થિંગ્સ એટલે કે ઓબ્જેક્ટ, કોઈ પણ ફિઝિકલ ઓબ્જેક્ટ, કોઈ પણ ડિવાઇસ, લાઈક મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, ટીવી છે, વોશિંગ મશીન છે, વોચ છે, બરોબર. આ બધુંને શું કહેવામાં આવે? તો કે થિંગ્સ. ડન. હવે મિત્રો આ ક્વેશ્ચન તમને એમ પૂછાય કે ડિફાઇન આઈઓટી, બરોબર? ક્વેશ્ચન એવો આવે કે ડિફાઇન આઈઓટી. 3 માર્કનો અથવા તો 4 માર્કનો ક્વેશ્ચન હોય, ડિફાઇન આઈઓટી. તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આપણે ડેફિનેશન આપવાનું થાય. એટલે તો સમજાવી દેવાનું ઇન્ટરનેટ શું છે, થિંગ્સ શું છે, થિંગ્સમાં શું શું એક્ઝામ્પલ આપી દેવાનું, તો કે મોબાઈલ, કોમ્પ્યુટર, ટીવી, વોશિંગ મશીન, આ બધું એક્ઝામ્પલ આપણે આપી દેવાનું. પછી ડેફિનેશન મિત્રો આપું છું, ખાસ યાદ રાખજો. રોજબરોજની વસ્તુ કે જેમાં માઇક્રો પ્રોસેસર કે કંટ્રોલર બેઝ સિસ્ટમનો ઉપયોગ થતો હોય, તેથી વસ્તુઓના આંતરિક જોડાણને ઇન્ટરનેટ સાથે જોડતા જે નેટવર્ક રચાય તેને આઈઓટી કહેવામાં આવે છે. બહુ સિમ્પલ છે મિત્રો. હવે હું તમને મારી ભાષામાં કહું, બરોબર, અને એ તમે એક્ઝામ લખી આવતો હોય ચાલશે. કે કોઈ પણ ડિવાઇસ લઈ લો અને મારે ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવું છે, બરોબર? કોઈ પણ ડિવાઇસને મારે ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવું છે, બરોબર. કોની હેલ્પથી, કોની મદદથી અને કેના યુઝ કરવાથી? તો કે માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલરના, એમાં હું યુઝ કરી, માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલરનો યુઝ કરી અને હું કોઈ પણ ડિવાઇસને ઇન્ટરનેટ સાથે જોડું છું, બરોબર, તેને આઈઓટી કહેવામાં આવે છે. તમને વાઇવામાં મિત્રો એવો ક્વેશ્ચન પૂછાય કે વોટ ઇઝ આઈઓટી, તો તમે આઈઓટી ની ડેફિનેશન શું આપશો? કે કોઈ પણ ડિવાઇસ હોય એને હું ઇન્ટરનેટ સાથે જોડું છું, સાથે માઇક્રો પ્રોસેસર કે કંટ્રોલરનો ઉપયોગ કરું છું, જેને આઈઓટી કહેવામાં આવે છે મિત્રો, બરાબર? તો બહુ સિમ્પલ ડેફિનેશન છે. ડન. હવે ડેટા મોકલવું એટલે કે સેન્ડ કરવું અને મેળવવું એટલે કે રિસીવ કરવું, બરોબર. ડેટા મેળવી શકે છે અને રિસીવ પણ કરી શકે છે મિત્રો આઈઓટી ડિવાઇસ, બરોબર. આગળ એના એક્ઝામ્પલની વાત કરીએ તો આ ઇન્ટરનેટ છે. ઇન્ટરનેટ સાથે હું મીડિયા જોડું, કાર જોડું, મોબાઈલ જોડું, બરોબર, કોમ્પ્યુટર જોડું, વોશિંગ મશીન છે, ઓવન છે, સ્માર્ટ વોચ છે, બલ્બ છે, ઓટોમેટિક ડોર છે, બરોબર. આ બધું શું છે? એના એક્ઝામ્પલો છે, બરોબર. ફોર એક્ઝામ્પલ છે, ક્યાંય પણ ઓટોમેટિક કામ થતું હોય મિત્રો, કે માઇક્રો પ્રોસેસર કંટ્રોલરનો ઉપયોગ થતો હોય, તેને આઈઓટી ડિવાઇસ કહેવામાં આવે, બરોબર. હવે એક એકના એક્ઝામ્પલ હું લઉં છું. કે ડોર છે, ડોર્સ, બરોબર, તમે ઘણી જગ્યાએ જોયું હશે. મૂવી છે, થિયેટર છે, કે પછી આપણે અહીંયા જઈએ છીએ મોલમાં કે ત્યાં, બરોબર, કે આપણે જતા હોઈએ તો ઓટોમેટિક ડોર ઓપન થઈ જાય, પછી થોડેક દૂર જઈએ એટલે ઓટોમેટિક ડોર છે એ બંધ થઈ જાય. તો એ શું છે? તો એમાં આપણે આઈઓટી ડિવાઇસનો ઉપયોગ કરેલો છે મિત્રો. ડન. એમાં સેન્સર રાખી, આગળ આપણે સેન્સર વિશે પણ સ્ટડી કરશું. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે ઇન્ટરનેટ સાથે જોડી અને માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ કરી અને હું ઓટોમેટિક ડોર કંટ્રોલ કરી શકું છું. પછી બલ્બ છે. અત્યારના લેટેસ્ટ બલ્બ તમે જુઓ મિત્રો, કે રિમોટ કંટ્રોલ થી પણ ચાલે છે. એમાં બ્લુટૂથ થી પણ ચાલે છે, બરોબર. એમાં મ્યુઝિક વાળા લેમ્પ પણ છે, બરોબર. તો આ બધા લેમ્પને કેવા ડિવાઇસ કહેવામાં આવે છે? તો કે આઈઓટી બલ્બ કહેવામાં આવે છે. સ્માર્ટ વોચ તમને ખબર જ છે કે ઓટોમેટિક, એમાં સોરી, આપણે જે મેસેજ, કોલ, ફોન બધું આવે છે એ બધું એમાં ડિસ્પ્લે શો કરે છે મિત્રો, બરોબર. તો એ સ્માર્ટ ડિવાઇસીસ છે, આઈઓટી ડિવાઇસ છે. ઓવન છે, વોશિંગ મશીન છે, કોમ્પ્યુટર છે મિત્રો, મોબાઈલ છે, કાર છે, બરોબર, મીડિયા છે. આ બધા શેના એક્ઝામ્પલો છે મિત્રો? તો કે આઈઓટી ના. ઓકે, તો તમને વાયવામાં એવો ક્વેશ્ચન પૂછાય કે આઈઓટી ના એક્ઝામ્પલ તમે આપો, તો તમે આરામથી તમે આપી શકો ને સમજાવી પણ શકો મિત્રો, બરોબર. કેમ કે ડેફિનેશન આપણને આવડતી હોય તો તમે આ કરી શકો. ઓકે, ચાલો આગળ વધીએ. કે એપ્લિકેશન એન્ડ ડિવાઇસ ધેટ વી યુઝ ઇન અવર ડેઇલી લાઈફ, બરોબર. આપણે ડેઇલી લાઈફમાં ઘણી બધી જગ્યાએ આઈઓટી નો યુઝ કરીએ છીએ પણ આપણને ખ્યાલ નથી મિત્રો, બરોબર. ઓકે, તમે બધા ટીવી જોવો છો, ઓકે, અત્યારે સ્માર્ટ ટીવી આવી ગયા છે. તો આપણે મિત્રો તમને ખ્યાલ છે કે મોબાઈલમાં પણ એપ્લિકેશન આવે છે સ્માર્ટ ટીવીની, બરોબર. સ્માર્ટ ટીવી આપણે રિમોટની જરૂર પડતી નથી મિત્રો. મોબાઈલમાં જ એપ્લિકેશન ખોલીને આપણે ગમે એવી
ચાલુ કરી શકીએ છીએ, બંધ કરી શકીએ છીએ, સર્ચ કરી શકીએ છીએ, યુટ્યુબ ખોલી શકીએ છીએ, બધું કરી શકીએ છીએ, બરોબર. એક એક સ્માર્ટ એપ્લિકેશન દ્વારા. એટલે આપણે શું કર્યું છે તો મોબાઈલને આપણે કનેક્ટ કર્યો છે, ઇન્ટરનેટ કનેક્ટ કર્યું છે ટીવી સાથે, બરોબર. ડન મિત્રો. ઓકે, આગળ વધીએ. વસ્તુઓ એટલે કે થિંગ્સ, જેમ કે સેન્સર છે, એક્યુએટર છે, મોટર છે, વાલ્વ છે, વગેરે આ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ, બરોબર. આ મિત્રો શું છે તો કે આઈઓટી ઇન્ટરનેટ ને પહોંચને, બરોબર. તો આમાં આવો ક્વેશ્ચન તમને પૂછાય નહીં, બટ આપણા નોલેજ માટે. ઓકે, પ્રોસેસ શું કરશે આ બધું એના બ્લોક ડાયાગ્રામ છે. બ્લોક ડાયાગ્રામના ફંક્શન છે, આપણે આ જોવાના જ છે બધા. ઓકે, પ્રોસેસ જેમ કે લેવલ કંટ્રોલ છે, મોનિટરિંગ છે, પ્રેશર છે, પ્રેશર કંટ્રોલ છે, મોનિટરિંગ ટેમ્પરેચર છે, વગેરે, બરોબર મિત્રો. આઈઓટી નો એક અર્થ એવો પણ થાય છે મિત્રો કે દુનિયાની બધી વસ્તુને ઇન્ટરનેટ સાથે જોડવી. આ તમે ડેફિનેશન પણ લખી શકો કે દુનિયાની બધી વસ્તુઓ એટલે જોડી શકાય એવી હો. પછી તમે નો એવી વસ્તુ લઈ આવો તો એ નો ચાલે. ઓકે, આઈઓટી નો અર્થ એવો થાય છે કે દુનિયાની બધી વસ્તુઓને આપણે ઇન્ટરનેટ સાથે જોડી શકીએ. આટલું ઇનફ નથી મિત્રો, આપણે એને કંટ્રોલર અને પ્રોસેસર સાથે જ આપણે એની મદદ લેવી જ પડે, કેમ કે આપણે ઓટોમેટિક કામ કરાવવું હોય, બરોબર, તો કંટ્રોલરનો ઉપયોગ મિત્રો કરવો જ પડે. ડન. ઓકે, હવે છે થિંગ્સ ધ ડેટા ઇન્ફોર્મેશન એન્ડ સેન્ડ ઇટ, બરોબર. તો વસ્તુઓ કે જેમાં માહિતી મેળવે છે અને મોકલે છે. સેન્સર શું કરે છે તો કે સેન્સર વડે વિવિધ પરિબળો જેવા કે તાપમાન છે, દબાણ છે, ફ્લો છે, રંગ છે, ગંધ છે, ગતિ, ભેજ, પ્રકાશ, હવાની ગુણવત્તાને માપી શકાય છે. મિત્રો સેન્સર એટલે શું? તો સેન્સર એવી વસ્તુ છે મિત્રો કે સેન્સર પેલા તો એક ફિઝિકલ ડિવાઇસ છે. હવે એ શું કરશે? એ સેન્સ કરશે. શેમાં સેન્સ કરશે? કયા કયા પરિબળોમાં સેન્સ કરશે? તો કે તાપમાન છે, દબાણ છે, ફ્લો છે, પછી રંગ છે, ગંધ છે, ગતિ છે, ભેજ છે, પ્રકાશ છે, હવા છે મિત્રો, બરોબર. આમાં બધા સેન્સર છે ને એ વગેરે ગુણવત્તા માપી શકે છે, બરોબર. ફોર એક્ઝામ્પલ તાપમાન છે તો આપણે રૂમ ટેમ્પરેચર કંટ્રોલ સેન્સર છે, બરોબર. તો એ શું કરે છે? ટેમ્પરેચર સેન્સર. એમાં ટેમ્પરેચર સેન્સર યુઝ થાય તો કે ટેમ્પરેચર સેન્સર શું કરે છે? તો એનું જે તાપમાન છે, રૂમનું તાપમાન એ પ્રમાણે ચાલે છે. ફોર એક્ઝામ્પલ બહુ બધી ગરમી છે, બરોબર, તો આપણને એ પ્રમાણે તાપમાન આપશે. બહુ બધી ઠંડી છે તો એ પ્રમાણે તાપમાન આવશે, બરોબર. તો એ ટેમ્પરેચર સેન્સર શું કરશે તો કે હવામાં એની જે ગુણવત્તા છે એને માપે છે, બરોબર. એને સેન્સ કરે છે. સેન્સર એટલે કે સેન્સ કરવું, સેન્સ કરવું એટલે કે મેળવવું, બરોબર, માહિતી મેળવવી. ડન. પછી સેન્સરને વિવિધ પરિબળોને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતર કરી અને તેને પ્રોસેસ કરવા માટે આગળના તબક્કા કોમ્પ્યુટર કે કંટ્રોલરને મોકલી શકાય છે, બરોબર. જો મિત્રો અહીંયા છે બ્લોક ડાયાગ્રામ આપેલો છે, બરોબર. ક્યાંય તમને બુકમાં લગભગ આપેલો નહીં હોય, પણ આપણે ગોતેલો છે બ્લોક ડાયાગ્રામ. ડન. તો સેન્સર છે પેલું બ્લોક. તો સેન્સર કયા કયા પ્રકારના સેન્સર? તો કે ટેમ્પરેચર છે, પ્રેશર છે, લાઇટ, ફ્લો, લેવલ, મોશન સેન્સર છે. અલગ અલગ પ્રકારના મિત્રો સેન્સર હોય. સેન્સર પછી શું કરશે તો કે આગળના બ્લોકમાં મોકલશે. જો સિગ્નલ વીક હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય, નોઈઝ હોય, તો એને શું કરશે? એમ્પ્લીફાય કરશે, બરોબર. આ અલગ અલગ પ્રકારના બ્લોક છે, બ્રિજ છે, એમ્પ્લીફાયર છે, એટેન્યુએટર છે, કમ્પરેટર છે, સર્કિટ છે, બરોબર. આમાં શું કરશે? સિગ્નલ છે કન્ટિન્યુઅસલી યુનિટ આમાં થાય, બરોબર. એટલે કે એમ્પ્લીફાય કરે સિગ્નલ, એ બધું કામકાજ કરે. પછી નેક્સ્ટ તબક્કામાં મોકલે. તો ક્યાં મોકલે? તો કે કંટ્રોલરમાં મોકલે, કોમ્પ્યુટરમાં મોકલે, બરોબર. અને ત્યાંથી આપણે એને યુઝ કરી શકીએ છીએ. તો આ સિમ્પલ એક બ્લોક ડાયાગ્રામ છે મિત્રો, બરોબર. એક્ઝામમાં આપણને સોરી વાઇવામાં એવો ક્વેશ્ચન પૂછાય કે કેવી રીતે ટેમ્પરેચર સેન્સર કામ કરે, તો આપણે આ રીતે સમજાવવાનું થાય મિત્રો, બરોબર. ચાલો નેક્સ્ટ પડીએ. થિંગ્સ that receive data and circuit on it. વસ્તુઓ કે જે ડેટા મેળવે છે અને તેના પર કાર્ય કરે છે. હવે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો કોમ્પ્યુટર અને કંટ્રોલર મિત્રો, સેન્સર આપણે ભણી ગયા, બરોબર. સેન્સર વિશે તમને સમજાવી દીધું. એમ્પ્લીફાયરનું ને એટેન્યુએટરનું મેં તમને કહી દીધું કે સિગ્નલ વીક થાય ને એમ્પ્લીફાય કરે, સ્ટ્રોંગ કરીને આગળના તબક્કામાં મોકલે. નેક્સ્ટ છે કોમ્પ્યુટર અને કંટ્રોલર. કોમ્પ્યુટર અને કંટ્રોલર શું કરે મિત્રો? તો કોમ્પ્યુટર કે કંટ્રોલર વડે સેન્સર દ્વારા મોકલેલ ડેટા રિસીવ કરવામાં આવે છે પેલા તો, બરોબર. જે કોમ્પ્યુટરમાં અને કંટ્રોલરમાં જે સેન્સ થયેલો જે ડેટા છે મિત્રો, મોકલેલો ડેટા છે, રિસીવ કરવામાં આવે છે પેલા પ્રથમ. અને તે આપણે કહેવાય ને કે બહારથી મહેમાન આવ્યા હોય, બરોબર, તો એ પેલા તો આપણા ઘરના એડ્રેસે આવે, બરોબર. આપણા ઘરે આવે, ડેલો ખોલે, પછી આપણે શું કરશું તો કે આપણે એને રિસીવ કરશું. એટલે આપણે એને
અંદર આમંત્રણ આપણે એને આમંત્રણ આપશું, રિસીવ કરશું, બરોબર. ડન. તો અહીંયા જે ડેટા આવે છે સેન્સ થયેલો, એ ડેટા આપણે રિસીવ કરશું. તે ડેટા પર મેમરીમાં સ્ટોર કરેલ પ્રોગ્રામ વડે પ્રોસેસ કરવામાં આવે છે મિત્રો. બરોબર. પ્રોસેસ ક્યાં હંમેશા થાય તો કે કોમ્પ્યુટરમાં અને કંટ્રોલરમાં પ્રોસેસ થતી હોય અને જોઈતું આઉટપુટ ડિવાઇસમાં મોકલવામાં આવે છે મિત્રો. હવે એ સેન્સ થયું, પ્રોસેસ થયું, બરોબર. પછી જે જોઈતું આઉટપુટ છે એ મોકલવામાં આવે છે, બરોબર. તો અહીંયા આપણો બ્લોક ડાયાગ્રામ છે એ કમ્પ્લીટ થાય. ડન. નેક્સ્ટ ઉપાડીએ હવે ઓટોમેટિક ડોર સિસ્ટમ. એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાય મિત્રો તમને 4 માર્કનો કે વોટ ઇઝ આઈઓટી. ડન. વોટ ઇઝ આઈઓટી અને આઈઓટી નું કોઈ પણ બે એક્ઝામ્પલ મિત્રો આપો, બરોબર. તો હવે જો બ્લોક ડાયાગ્રામ છે મિત્રો, ઓટોમેટિક ડોર કંટ્રોલ. ખબર પડી ગઈ તમને કે ઓટોમેટિક ડોર કંટ્રોલ ક્યાં યુઝ થાય તો કે થિયેટરમાં આપણે ગમે ત્યાં ટૂંકમાં કાચનો દરવાજો હોય ને આપણે આવી દરવાજો ખોલી જાય ને આપણે થોડાક આગળ જાય દરવાજો બંધ થઈ જાય, આને કહેવાય ઓટોમેટિક ડોર લોક સિસ્ટમ, બરોબર. તો શું કેવી રીતે કામ કરે તો કે એમાં ઇન્ફ્રારેડ સેન્સર અને લાઇટ સેન્સર હોય છે મિત્રો. અમુક રેન્જ નક્કી કરેલી હોય કે અમુક લિમિટમાં આપણે આવીએ છીએ, અમુક રેન્જમાં આપણે આવીએ છીએ એટલે ડોર ખુલી જાય છે. અને આપણે થોડાક રેન્જમાં આગળ આવીએ છીએ, સેટ કરેલી બેન્ડવિડ્થ છે, રેન્જ છે, બરોબર, એ આપણે થોડાક દૂર જઈએ છીએ તો ઓટોમેટિક ડોર બંધ થઈ જાય છે. તો આ કામકાજ કોણ કરે તો કે સેન્સર કરે, બરોબર. સેન્સર છે એ સેન્સ કરે છે. કોને સેન્સ કરે છે તો હ્યુમન. ડન. પછી એમાં બીજું કોઈ લાકડાની વસ્તુ કે ગમે તે નિર્જીવ વસ્તુ નાખીએ ડોર ન ખુલે, ડોર ભાંગી જાય. સમજી ગયા. પછી નેક્સ્ટ સેન્સર પછી કયું બ્લોક આવે તો કોમ્પ્યુટર અને કંટ્રોલર. એ શું કરે છે કે પ્રોસેસ કરે છે, બરોબર, અને કંટ્રોલ કરે છે, આગળના તબક્કામાં મોકલે છે. પછી ક્યાં જાય તો કે ડીસી મોટર એ સ્ટેપર હોય અથવા તો સ્ટેપર મોટર હોય, બરોબર. એ સ્ટેપર મોટર હોય, ડીસી મોટર, સ્ટેપર મોટર, કોઈ પણ મોટર હોય છે. કેમ કે મોટર તો ચલાવવી પડશે, કેમ કે એ આપણે રોલિંગ કરવાનું છે એટલા માટે, બરોબર. અને ઓપન ઓર ક્લોઝ ડોર, બરોબર. અને આપણને એપ્લિકેશન મળશે ઓપન ઓર ક્લોઝ થશે ડોર, બરોબર. ઓપન થશે અને ક્લોઝ થશે. કોના ઉપર કાર્ય કરે છે તો ડીસી મોટર, સ્ટેપર મોટર સાથે, બરોબર. કંટ્રોલર કે કોમ્પ્યુટર લાઇટ સેન્સર વડે મોકલેલ ડેટાને આધારે ડોર ઓપન અને ક્લોઝ માટે સિગ્નલ મોકલે છે મિત્રો, બરોબર. હવે આમાં તમને ખાલી એક જ લાઈન લખી છે. અમે તમને જે સમજાવ્યું ને મિત્રો, તમે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાણો હોય તો 2 પેજ ભરી ગયો ને તો હાલે મિત્રો. ડન. આનાથી તમે 2 પેજ ભરી ગયો ને તો એ ચાલે, બરોબર. આમાં તમે ગમે એટલા ફાંકા મારશો તો યાદ, પણ કેવા ફાંકા? આના રિલેટેડ ફાંકા, બરોબર. આના રિલેટેડ તમે લખીને આવશો ને તો ચાલશે, બરોબર. કે સેન્સર છે એ સેન્સ કરે છે, આટલી રેન્જ નક્કી કરેલી હોય, આમ છે તેમ છે, આવું બધું તમે લખી શકો એમાં એક્ઝામમાં, બરોબર. આ મેં તમને જે સમજાવ્યું. ઓકે. નેક્સ્ટ છે ઓટોમેટિક રૂમ ટેમ્પરેચર કંટ્રોલ. તેમાં શું છે તો કે આમાં કયું સેન્સર યુઝ થાય? આમાં લાઇટ સેન્સર યુઝ થયું તો કે આમાં બટ ઓબિયસ આપણે કયું સેન્સર યુઝ કરશું કે ટેમ્પરેચર સેન્સર. સિગ્નલ કન્ટિન્યુઅસલી યુનિટ આવે, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર આવે, બરોબર. એનાલોગ ડેટા હોય ને ડિજિટલમાં કન્વર્ટ કરે. પછી કંટ્રોલર કોમ્પ્યુટરમાં જાય છે અને અહીંયા સેટ ટાઈમ ટેમ્પરેચર કરેલું હોય, કોઈ પણ ટેમ્પરેચર છે એ સેટ કરેલું હોય, બરોબર. પછી રિલે ડ્રાઈવ હોય અને અહીંયા કુલિંગ ફેન ઓન ઓફ થઈ શકે, બરોબર. કુલિંગ ફેન હોય અહીંયા. સેટ ટેમ્પરેચર અને રૂમ ટેમ્પરેચરના આધારે કુલિંગ ફેન ઓન ઓફ થાય છે મિત્રો, બરોબર. ઓન અથવા તો ઓફ માટેના કમાન્ડ કોમ્પ્યુટર અથવા તો કંટ્રોલર આપશે, બરોબર. ઓન ઓફ ના કમાન્ડ કોણ આપશે તો કે કોમ્પ્યુટર અથવા તો કંટ્રોલર આપશે મિત્રો, બરોબર. તો આ તો ઓટોમેટિક રૂમ ટેમ્પરેચર, જે રૂમના ટેમ્પરેચરના આધારે મિત્રો ફેન છે એ ઓન ઓફ થશે, બરોબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓટોમેટિક ઇરિગેશન સિસ્ટમ, બરોબર. તો આમાં મોસ્યુર સેન્સર હોય છે, સિગ્નલ કન્ડિશન યુનિટ હોય છે, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર હોય છે, કંટ્રોલર અને કોમ્પ્યુટર હોય છે, રિલે ડ્રાઈવર હોય છે અને અહીંયા વોટર પંપ ઓન ઓફ, બરોબર. મિત્રો કોમ્પ્યુટર અને કંટ્રોલર સેન્સરમાંથી મેળવેલ જમીનના ભેજના ડેટા પરથી પાણીનો છંટકાવ કરવાની મોટરને માહિતી આપે છે ને મોટર છે એ ઓન ઓફ થાય છે. ડન. હવે મિત્રો માની લો આ સેન્સર ક્યાં યુઝ થાય તો કે પાણીનો બચાવ કરવા પેલા પ્રથમ તો, બરોબર. આપણી જમીન છે ત્યાં સેન્સર રાખી દીધું, બરોબર. હવે જમીન જે છે, બરોબર, એ જમીનમાં
તાપમાન કેટલું છે, પાણીની જરૂર કેટલી છે, બરોબર, ભેજ કેટલું છે, તો એ બધું સેન્સ કરે છે મોસ્યુ સેન્સર. ડન. તમને એવું વાયવામાં એવો ક્વેશ્ચન પૂછાય કે મોસ્યુ સેન્સર એટલે શું, એનો યુઝ ક્યાં થાય, તો કે જમીનના ભેજ માપવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ મોસ્યુ સેન્સરનો. હવે એમ માની લ્યો કે ભેજ નથી જમીનમાં, બરોબર, જમીનમાં ભેજ નથી, જે છોડવો છે આપણો, બરોબર, એને પાણીની જરૂર છે, તો ભેજ જે છે એ ન હોય એટલા માટે મોટર છે ઓટોમેટિક મિત્રો ચાલુ થશે, બરોબર. આ આખો એનો કોન્સેપ્ટ. હવે આની વિશે તમારે જેટલું લખવું હોય એટલું તમે લખી શકો, બરોબર. તમને છૂટ આપું, જેટલું તમારે લખવું હોય એટલું આની વિશે તમે લખી શકશો. ડન. તો આ 3 એક્ઝામ્પલ મિત્રો આપ્યા છે. એક્ઝામમાં 1 થી 2 ક્વેશ્ચન તમને પૂછાય એવા કે આના એક્ઝામ્પલ આપો, તો આરામથી તમારે લખીને આવશો તમે, બરોબર. ફરક એટલો છે મિત્રો કે તમારે વાંચવાનું છે બસ. ડન. હવે થિંગ્સ ધેટ કેન પરફોર્મ બોથ ધીસ ટાસ્ક, વસ્તુ કે જેમાં આ બંને કાર્ય કરી શકે. ઓકે, આઈઓટી એમ્બેડેડ સિસ્ટમ જોઈએ હવે કે આઈઓટી વડે સંચાલિત સિસ્ટમ, જે સિસ્ટમ વડે માહિતી મેળવી, તેને મોકલવી એટલે કે સેન્ડ કરવી, અને ડેટાને રિસીવ કરી તેના પર પ્રોસેસ કરવી અને એના ઉપર કાર્ય થતા હોય તેને એમ્બેડેડ સિસ્ટમ કહેવામાં આવે છે મિત્રો, બરોબર. અત્યાર સુધી આપણે શું ભણ્યા, તો કે આઈઓટી ભણ્યા. હવે આપણે જે માહિતી મોકલીએ છીએ, રિસીવ કરીએ છીએ અને એના ઉપર પ્રોસેસ કરીએ છીએ, બરોબર, અને એના ઉપર બંને કાર્ય થતા હોય તેને આ જે રિસીવ થતી હોય, સેન્ડ થતી હોય અને પ્રોસેસ થતી હોય, બરોબર, આ બંને જો કાર્ય મિત્રો થતા હોય એને એમ્બેડેડ સિસ્ટમ કહેવામાં આવે છે. ડન. આ એમ્બેડેડ સિસ્ટમની ડેફિનેશન એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય વોટ ઇઝ એમ્બેડેડ સિસ્ટમ, તો તમે આ ડેફિનેશન લખી શકો, બરોબર, કે આપણે મોકલી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. ડન. અને એની ઉપર આપણે પ્રોસેસ કરી શકીએ છીએ, કંટ્રોલ કરી શકીએ છીએ, જેને આઈઓટી સિસ્ટમ કહેવાય, સોરી, જેને એમ્બેડેડ સિસ્ટમ કહેવામાં આવે છે, બરોબર. આ એમ્બેડેડ સિસ્ટમ જ્યારે ઇનપુટ સાથે જોડવામાં આવે ત્યારે તેને એમ્બેડેડ બને છે, બરોબર. ઇનપુટ સાથે જોડવામાં આવે ત્યારે એમ્બેડેડ સિસ્ટમ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે મોસ્યુ સેન્સર છે, સિગ્નલ કન્ટિન્યુઅસ છે, એ ટુ ડી કન્વર્ટર છે, અને રિલે છે, અને વોટર પંપ છે, બરોબર. આ એક્ઝામ્પલ કેનું છે, તો ઓટોમેટિક ઇરિગેશન સિસ્ટમનું, બરોબર. આમાં કેવી રીતે થશે, તો કે અહીંયા આપણે કોમ્પ્યુટર અને પ્રોસેસ છે, બરોબર. ઇનપુટ આપે છે મિત્રો, બરોબર, રિસીવ કરે છે અને એ પ્રોસેસ કરે છે કોમ્પ્યુટર ને કંટ્રોલરમાં. તો કે હા, તો આ બંને કાર્યો થાય છે, તો આ સિસ્ટમ કેવી થાય મિત્રો, તો કે એમ્બેડેડ સિસ્ટમ થાય. ઓટોમેટિક જે પણ સિસ્ટમ થતી હોય ને પણ એમ્બેડેડ સિસ્ટમ કહેવાય. એમ્બેડેડ સિસ્ટમ વિશે ડિટેલ્સમાં જોઈએ મિત્રો હવે આપણે. ડન. આ ઉપરનું સમજાઈ ગયું મિત્રો હવે કે એમ્બેડેડ સિસ્ટમનો ઉપયોગ થયો છે, એટલા માટે એનું એક્ઝામ્પલ આપ્યું છું મિત્રો. ઓકે, સારું, ચલો હવે આપણે આઈઓટી એમ્બેડેડ સિસ્ટમ જોઈએ મિત્રો, બરોબર. આઈઓટી એમ્બેડેડ સિસ્ટમ શું છે, થોડી વાર હું પાણી પી લઉં. ઓકે, ઉપરની ફિગરમાં ઓટોમેટિક ઇરિગેશન સિસ્ટમ કે જે એક એમ્બેડેડ સિસ્ટમ છે, તેના વડે જમીનના ભેજના આધારે આપણે પાણીને ઓન ઓફ નો પંપને ઓન ઓફ થશે, બરોબર. પંપ જે છે એ ઓન ઓફ થશે મિત્રો, બરોબર. પછી હવે જો આ ઓટોમેટિક ઇરિગેશન સિસ્ટમને ઇન્ટરનેટ સાથે જો જોડીએ તો સિસ્ટમને ઇન્ટરનેટ પરની હવામાનની માહિતી મળે છે, જેમ કે તાપમાન, વરસાદની સંભાવના, હવામાનો, બરોબર, વગેરે, ભેજ વગેરે આપણને માહિતી મળશે ઇન્ટરનેટ સાથે જોડીએ તો, બરોબર. ઓકે. હવે ઓટોમેટિક ઇરિગેશન સિસ્ટમ ફક્ત સેન્સરના ડેટાને આધારે નહીં પણ ઇન્ટરનેટમાંથી મળેલ ડેટાને આધારે પણ યોગ્ય નિર્ણય લઈ શકે છે મિત્રો, બરોબર. એટલે કે ડેટાના પ્રમાણમાં ક્યારે પાક પાક એટલે ક્રોપ, બરોબર, પાકને પાણીની જરૂર છે, બરોબર, એ વસ્તુ આપણે બતાવશે મિત્રો, બરોબર. એટલે કે આઈઓટી ઇન એમ્બેડેડ સિસ્ટમ, આઈઓટીમાં એમ્બેડેડ સિસ્ટમનો શું રોલ છે મિત્રો, બરોબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ ઇરિગેશન સિસ્ટમનું બતાવી દેવાનું, બરોબર. પછી ઓટોમેટિક સિસ્ટમ જે છે એમ્બેડેડ સિસ્ટમ, એને આપણે ઇન્ટરનેટ સાથે જોડીએ છીએ તો આપણને હવે
ફક્ત સેન્સરનો ડેટાની આધારે નહીં, પણ આપણને ઇન્ટરનેટ સાથે આપણને માહિતી મળશે કે આપણે પાકને પાણીની જરૂર ક્યારે છે કે નહીં મિત્રો, બરોબર. તો આઈઓટી ઇન એમ્બેડેડ સિસ્ટમ, તમને 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો આપણે આટલું લખીને આવવાનું થાય, બરોબર. આટલું ન લખો વધારે લખો તો ચાલશે, તમને માર્ક મળવા પાત્ર રહેશે. ઓકે, હવે બેનિફિટ ઓફ આઈઓટી ઇન ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયરિંગ, બરોબર. ઇન્ડસ્ટ્રીમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન આઈઓટી ના ફાયદા જણાવો મિત્રો, બરોબર. 4 માર્કનો ક્વેશ્ચન હોય અથવા તો 3 માર્કનો ક્વેશ્ચન હોય, બરોબર. અહીંયા સુધી આપણે આ એક ટોપિક લઈ લઈએ, બરોબર. પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું મિત્રો, બરોબર. આઈઓટી ના ફાયદા પેલા મિત્રો જોઈએ આપણે, અને ઇન્ડસ્ટ્રીમાં કયા કયા પ્રકારના ફાયદા છે ને ક્યાં ક્યાં યુઝ આવે છે. તો ઇન્સ્ટ્રુમેન્ટેશન અને મેઝરમેન્ટ ક્ષેત્રમાં, બરોબર. ઇન્સ્ટ્રુમેન્ટેશન અને મેઝરમેન્ટ સિસ્ટમમાં, બીજું છે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન ક્ષેત્રમાં, અને ત્રીજું છે બાયોમેડિકલ ક્ષેત્રમાં. આ 3 જગ્યાએ આપણે આઈઓટી નો બહુ બધો બહોળો ઉપયોગ થાય છે મિત્રો, બરોબર. તો 1 બાય 1 ડિટેલ આપણે જોઈશું, બરોબર. તમને આ 4 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો આપણે એ પ્રમાણે લખીને આવવાનું થાય. ઇન્સ્ટ્રુમેન્ટેશન ને મેઝરમેન્ટ ક્ષેત્રમાં ક્યાં ઉપયોગમાં થાય? તો કે આઈઓટી વડે કોઈ પણ પરિબળ જેવા કે દબાણ, તાપમાન, લેવલ વગેરેનું સતત અને સંપૂર્ણ માપન અસરકારક ખર્ચના ઉપલબ્ધ છે, બરોબર. ખર્ચમાં ઉપલબ્ધ છે, તો ત્યાં આપણને કામ આવે છે બધી જગ્યાએ. આઈઓટી થકી વિશાળ વિસ્તારમાં એકબીજા સાથે માપન કરી શકે છે, ડેટા એકત્રિત કરી શકે છે, અસરકારક ખર્ચ માપન કરી શકાય છે, બરોબર. એટલે ખર્ચ આમાં ઓછો પણ થાય છે મિત્રો, કેમ કે એક સાથે આપણે માપન કરી શકીએ છીએ આઈઓટી ની મદદથી વિશાળ ક્ષેત્ર, એટલે કે મોટી બધી કંપનીમાં, બરોબર. પછી આઈઓટી માપન વડે માપનથી ડેટા એકત્રિત કરવો અને માપનથી મેળવેલ જે ડેટા છે એને એનાલિસિસ કરવું, વિશ્લેષણ કરવું એક જ પ્રક્રિયામાં થાય છે મિત્રો, બરોબર. બીજી બધી પ્રક્રિયાઓ, અલગ અલગ પ્રક્રિયાઓની જરૂર પડતી નથી, એક જ પ્રક્રિયામાં થાય છે મિત્રો, બરોબર. પછી માપનથી મેળવેલ ડેટાના એનાલિસિસ વડે ત્વરિત એટલે કે જલ્દી કોઈ એક્શન લઈ શકાય છે. ટૂંકમાં આઈઓટી વડે રિયલ ટાઈમ મેઝરમેન્ટ એનાલિસિસ કરી શકાય છે મિત્રો, બરોબર. પછી આઈઓટી માપનની અખંડિતામાં પણ વધારો કરે છે, બરોબર. ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં જોઈએ તો ક્ષમતા એટલે કે એફિશિયન્સી અને પ્રોડક્ટિવિટી એટલે કે ઉત્પાદનતામાં વધારો થાય છે, બરોબર. આઈઓટી રિયલ ટાઈમ મોનિટરિંગ અને ડેટા એનાલિસિસ વડે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં ક્ષમતા અને ઉત્પાદનમાં વધારો કરી શકે છે મિત્રો. ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી કંટ્રોલમાં પણ સુધારો કરે છે, જેમ કે ઉત્પાદનના કોઈ પણ તબક્કે આઈઓટી વડે પ્રોડક્ટનું ટ્રેકિંગ છે, વિશ્લેષણ એટલે કે એનાલિસિસ થઈ શકે છે, જે સારી ગુણવત્તા વાળું આઉટપુટ આપે છે, અને ક્ષતિ એટલે ડિફેક્ટ, બરોબર, નો ડર અને લગાવ અટકાવે છે. સુરક્ષા એટલે કે સેફટી, પર્યાવરણના અવલોકન અને ભવિષ્યમાં થનારા સંકટોની જાણકારી મેળવીને આઈઓટી કાર્યસ્થળની સુરક્ષામાં વધારો કરે છે, કે જે કર્મચારીની સંપત્તિનું અને તેનું રક્ષણ કરે છે મિત્રો, બરોબર. આની આપણે કેરેક્ટરિસ્ટિક જોશું ને ત્યારે આપણે બધું ખ્યાલ આવશે આપણને કે સુરક્ષા ક્યાં આવે, બધું ક્યાં ક્યાં આવે, બરોબર. એ આપણે બધું જોશું આપણે. પછી નિર્ણય લેવામાં સુગમતા, બરોબર. એટલે કે આઈઓટી વડે ઇન્ટરનેટના માધ્યમથી ક્લાઉડમાં સ્ટોર કરેલ જે ડેટા છે એનો ઉપયોગ કરીને ઝડપથી આપણે નિર્ણય લઈ શકીએ છીએ વ્યવહાર કરતા, બરોબર. એટલે એનો આપણે નિર્ણય લઈ શકીએ છીએ. લાસ્ટ છે બાયોમેડિકલ ક્ષેત્રમાં ક્યાં ઉપયોગમાં આવે, તો કે રિમોટ પેશન્ટ મોનિટરિંગ. દર્દીના શરીરમાં ચોક્કસ ટેસ્ટ અલગ અલગ સેન્સર વડે કરી શકે, તેને દૂર બેઠેલા ડોક્ટર સુધી પણ મોકલી શકાય છે, અને મિત્રો કોઈ પણ નિર્ણય આપણે લઈ શકીએ છીએ, જે લાંબા સમયથી બીમાર દર્દી વૃદ્ધો માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો. ઓકે. ખર્ચમાં ઘટાડો, તો કે રિમોટ પેશન્ટ મોનિટરિંગને લીધે વિવિધ ખર્ચો જેવા કે ડોક્ટરની વિઝિટનો ખર્ચ, હોસ્પિટલમાં રહેવાનો ખર્ચ વગેરે ઘટી જાય છે મિત્રો, બરોબર. પછી છે રિયલ ટાઈમ મોનિટરિંગ, તો કે મેડિકલ આઈઓટી ડિવાઇસ દ્વારા દર્દીના વિવિધ ટેસ્ટ જેવા કે બ્લડ સુગર છે, વજન, બ્લડ પ્રેશર છે, એકત્રિત કરી અને મિત્રો, ઓકે, ટાઈમ પૂરો થઈ ગયો છે.
વિવિધ ટેસ્ટના જેવા કે બ્લડ પ્રેશર છે, વજન છે, આ બધાનો જે રિપોર્ટ છે ને એકત્રિત કરીને ડોક્ટર સુધી મોકલવી શકાય છે. અને સારું મેનેજમેન્ટ અને જરૂરી સમયે યોગ્ય પગલા મિત્રો સુવિધા પૂરી પાડે છે મિત્રો આ ડિવાઇસ. બરોબર. ભૌગોલિક સ્વતંત્રતા કે IoT વડે દર્દીઓને ડેટા દુનિયાના કોઈ પણ છેડે રહેલા ડોક્ટર સુધી પહોંચાડી શકે છે મિત્રો, કે જેના વડે ઈલાજ માટે કોઈ પણ પગલા લઈ શકાય છે. ભારતમાં રહેલ ડોક્ટર પાસે અમેરિકાના સ્થિત દર્દીઓને આવવાની જરૂર નથી. એ ત્યાં બેઠા બેઠા રિપોર્ટ જોઈ શકે છે અને માહિતી આપી શકે છે મિત્રો. બરોબર. તો મેડિકલ ક્ષેત્રે બહુ મોટો બહોળો ઉપયોગ થાય છે IoT ડિવાઇસનો. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે જોશું કેરેક્ટરિસ્ટિક ઓફ IoT. બરોબર. જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો, એ આપણે સ્કીપ કરવાનો નથી. ડન. તો અહીંયા સુધી આપણે રાખીએ. બરોબર. અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કેરેક્ટરિસ્ટિક જોશું મિત્રો. પછી IoT ની ફિઝિકલ એન્ટિટી જોશું આપણે. IoT નું સ્ટ્રક્ચર જોશું. બરોબર. આ બધું આપણે ચર્ચા કરશું. એકવાર રીડ કરી લેજો મિત્રો. બરોબર. જેટલું થાય એટલું આપણે આગળ આગળ જોશું આપણે. બરોબર મિત્રો. સારું. તો અહીંયા સુધી આપણે રાખીએ. ફર્સ્ટ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, આમાંથી ઘણું બધું આવી શકે છે મિત્રો, એટલે આપણે સ્કીપ કરવાનું નથી. બરોબર. લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ મિત્રો.